ડાંગ જિલ્લાના સાપુતારાથી નાસિકને જોડતો મુખ્ય ધોરીમાર્ગ સતત વરસાદને કારણે છેલ્લા 4 દિવસથી બંધ રહેતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। માર્ગ બંધ હોવાથી વાહનો ડાયવર્ઝન રૂટ પરથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ ત્યાં પણ વાહનો ફસાઈ જતા અવરજવર ખોરવાઈ ગઈ। સતત સર્જાતી મુશ્કેલીઓને લઈને સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ એસટી વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી। हाल मार्ग ने फरी शुरू करवा माटे तंत्र परिस्थिति पर नजर राखी रह्यु छे। वैकल्पिक मार्ग सुरक्षित बनता एसटी बस सेवा सहित वाहन व्यवहार फरी शुरू करवामां आवशे। रस्तो જ્યારે અમારા કલેક્ટર સાહેબ અને ડીસી સાહેબ માત્રોજા સાહેબ સાથે વાત ચર્ચા ચાલુ છે અને વૈકલ્પિક રસ્તો પણ શોધી રહ્યા છીએ। જો મળી જાય તો એ રસ્તો એ બસ ફરીથી ચાલુ કરવામાં આવશે, નહીંતર રસ્તાનું કામ પૂર્ણ થશે મહારાષ્ટ્રમાં, પછી ફરીથી ચાલુ કરી દેવામાં આવશે।